હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ધનુડીને કીધું ચાલ ધનુ ગુડ મોર્નિંગ કીધું કે ના નથી કેવું. કેમ નહીં કહેવાનું આજે? હે મસ્ત ઊંઘતી હતી આમ કરે ને. શ્રી ગણેશ ચાલલા વિધિ કરવાનું નહીં વિદ્યા? ચાલો વિધિ કરવાનું. કાલે શું થયું કે આ લીધું ને તો આના પાછળથી આ રિંગ આપી જો એટલે થોડી ડખા આ કે ફીટ બેસી ગઈ છે, આ નહીં બેઠી. એટલે કાલે ફોન કર્યો તો 2 વર્ષનું ગેરંટી વોરંટી કાઢી લેવાનું છે અને રિંગ બદલવાની છે. થવું તો ના જુઓ. હા, એટલે એને આનું નહોતું એટલે એનું કદાચ ત્યાં પડી ગયો હશે તો પેલા પાછા માંગ્યું, મેં કોઈ ધ્યાન ને પછી ઘેર આવીને બધું તપાસ્યું તો ફોન કર્યો ને તો કે કરી દેજો લાઈટ કરી દઈશ. અને કોઈ સેજ ઊંચું લીધું હોય ને? ના, ઊંચું મેં કરાવડાવ્યું, નીચે ડટતા હતા અને હું ઊંચું હોય તો સાફ કરતા સારું ફાવે આપણે. હા, એ ખરું. કોઈ વસ્તુ નાની મોટી મૂકી હોય તો મૂકતા આવે સારું છે. ડિઝાઇન આમ એકદમ અલગ પ્રકારની આપી દીધી છે. કોને નાખ્યું? કયું તારીખ તો જો પેલા ગમે તે હોય હા, પણ રહેવા દેવું પડે, બિલ તો રહેવા દેવું પડે. એનો અંદર આખી ફાઇલ હતી, બધું કચરો બધો બહાર કાઢ્યો. આગળનું બિલ 2020 નું આપણે પહેલું ભર્યું હતું ને એ જવા દીધું. એની જરૂર નથી. અરે જરૂર પડે, ગમે ત્યારે જરૂર પડે. કારણ કે બિલો ને અમુક વખતે ગેરંટી વોરંટી પૂરું થઈ જાય તો પછી આપણે કરવાનું શું? પડીને થોડું રાખવાનું. કાલે ગેસનું બિલ આવ્યું છે. હા, તો મારા મેસેજ આવશે ઓનલાઈન એટલે ભરી નાખવાનું. ગૂગલ ને ફોન પે વાળા બીજાનું આવું સોલરના પૈસા આવ્યા હતા 5,000 રૂપિયા. બોલો, સોલરના 5,000 રૂપિયા આવ્યા છે, હજુ મેં જોયા નથી. કયા એકાઉન્ટમાં એ ખબર નથી. સ્ટેટમેન્ટ કાઢીએ તને ખબર પડે. સ્ટેટમેન્ટ કાઢવા હું જતો નથી, ચેક કરી લે હું. અને અમુક ઘણી બધી વસ્તુઓ આમથી આમ થયેલી છે એ ધીરે ધીરે બધી મળવાની છે. પેલી મળ્યું તને મારી લાઈફ? જોઈ નહીં મેં તો કેવી લાગી. બસ કાલ તો બધું ખોલ્યું, એમાં જોઈ મેં જોઈ છે, મારા હાથમાં છે કબાટમાં. હા, એ લાકડા કબાટમાં એ લાઈટ હરી ક્યારના ટાઈમથી ગોતમ ગોત કરી છે. હા ના મેં જોઈ કાલે મારા હાથમાં છે કબાટમાં. વિડીયો શૂટિંગ માટે રાખી હતી લાઈટ. કીધું હવે કદાચ દુકાને કદાચ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવાનું થાય ને તો વળી ઉપયોગમાં થઈ જાય. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું કાજુ બટાકા. લસણ અને લીલા મરચાં પહેલાં નાખી દઈએ કાજુ બટાકા એટલે આપણે મસાલો બળી ના જાય. સાથે સાથે આપણે મસાલો પણ કરી દઈએ. હળદર, લાલ મરચું, ધાણા જીરું, મીઠું, મિક્સ કરી લઈએ. સરસ આપણું શાક મિક્સ થઈ ગયું છે. 2 મિનિટ એને રહેવા દઈએ, પછી અંદર થોડું પાણી નાખીને આપણે ચડવા દઈએ. આપણે ડેબલી રહેવા દીધું. જોઈ શકો છો થોડું પાણી છૂટું પડ્યું. આજે મારી પાસે ગરમ મસાલો નહોતો તો આના અંદર તમે પાઉંભાજીનો મસાલો પણ નાખી શકો છો. તો આજે મેં પાઉંભાજીનો અંદર મસાલો નાખ્યો એટલે સુગંધ ખૂબ જ સરસ. આ જોઈએ એટલું જ પાણી નાખવાનું, કારણ કે આ સબ્જી હંમેશા કોરી હોય છે એટલે સાધારણ જ પાણી નાખ્યું અને કોબી પોતાનું પાણી છોડશે. ખાલી બટાકા ચડે એટલું પાણી નાખવાનું. બસ હવે એને ધીમા તાપે ચડવા દઈએ. ધાણા પણ મેં નાખી દે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી તમને કેવી લાગે. ઘરેથી ફોન આ દર કે માં મારા પીઝા લેતા આવજો તો તારા પીઝા લેવા શું
પીઝાની પાર્ટી કરાવીએ. આવી ગયા ને તા પીઝા સરખા મોકલો ધોરાઈ જશે. લે આ ચટણી કચ્ચી કડક ખાઈ લેશું કચ્છી કડક ખાવ ખાઈ લે. હા કે બટાકાનું શાક ના ના ચાલ તો ખાઈ વિડીયો લે. બનાવી દે. લાવ તું બનાવ હું ફ્રેશ થઈને આવું. એટલે આમ જ બનાવી દે. ચાલુ કે બાકી હજી? લો નાખી હા લે ચાલ. મમ્મીને પકડાય વાહ ભાઈ ચાલુ છે કચ્છી. બંધ? આ ચાલુ જ છે ફ્રેશ થઈને. આ શું નાખ્યું? દાબેલીનો મસાલો, કચ્છનો દાબેલીનો મસાલો નાખ્યો. હમણાં હવે નાખી દઈએ આપણે ટામેટા. મસાલો છે રહીનો મસાલો છે રહી છે રહી. અમારે અહીં પેલા પગ પડ્યું આના અંદર થોડું વધારે પડતું તેલ નાખવાનું. થોડુંક લાલ મરચું જરીક જ નાખ્યો. બસ હળદર સેજ નાખી દીધું. હા રાઈટ. જે બટાકા આપણે બાકી બોઇલ કરીને રાખ્યા છે એ અંદર નાખી દઈએ. બટાકા થોડા મિક્સ કરી લેવાના અને પછી અંદર તમે જેટલો રસો ખાવો એ પ્રમાણે રસો કરવાનો. આજે આના અંદર પછી ગોળ આમલીની ચટણી નાખવાની હોય છે અને આજે અમારી પાસે ગોળ આમલીની ચટણીની પણ પેલી તૈયાર ચટણી, હા લાજવાબની ચટણી પડી છે, અમે ઉપયોગ કરી દઈએ. વેસ્ટમાંથી બેસ્ટ હે ના હોય. કાટર લેવા દે. આ લોહી કાપવાનું ધનુ. આ કટર 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 કટર. હા લે કાતરથી કાપીશ. સરસ. એની સાથે ખાવા માટે સિંગદાણા, મસાલે સિંગ અને હા મસાલા સિંગ અને ઝીણી સેવ મંગાવી છે. આપણે થોડું એને ક્રશ કરી લઈશું. એટલે બટાકા, હા બટાકાની કણી હોય તો ભાંગી જાય અને સરસ એક રસ થઈ જાય. પપ્પા એને ધનુએ ભજીયા ખાઈ લીધા. અમારે 3 કે 4 જ જણે. અમારા ભજીયાનો હજી કઢાઈ ખાવી પડે. ભજીયા, બટાકાના ભજીયા અમારે 2-3 દિવસ થાય ને એટલે વરસાદ આવે ને એટલે અને પપ્પાને ભજીયા બહુ યાદ આવી જાય. પાણી નાખીશું કેમ કે ટોસ્ટમાં પાવ છે એટલે પાણી શોષી લેશે. ના બનાવીએ તો નાના છોકરાની જેમ રીસાઈ જાય એટલે અમારે બનાવી આપવા પડે. બસ ઉકળવા દેવાનો. હવે છેલ્લા લાસ્ટમાં આપણે તમારી પાસે પડ્યા હોય તો ધાણા નાખજો. આજે અમારે ધાણા નથી પડ્યા. મીઠું નાખવાનું. નાખ્યું ને હા નાખ્યું. બરાબર. કમ્પ્લીટ. થોડુંક મીઠું અને મરચું નાખી દો. મસાલો જ નાખી દઉં ને. આ મરચું નાખી દો. મસાલો નાખી હા એ મસાલો નાખી દો એટલે બસ એટલો નાખી જ દે. થઈ જશે. છે હજી અંદર
વધારે મીઠું જરૂર પડશે, મીઠાની જરૂર પડશે. બસ આપણો કમ્પ્લીટ રગડો થઈ ગયો છે. દાબેલીના કટકા ખાઓ કે આજે અમારી પાસે વડાપાઉંનો પાઉં પડ્યા છે, એનો ઉપયોગ થશે તે કરીએ તો કતો દાબેલીના કટકા. કોમેન્ટમાં ચોક્કસ છે કે જો હવે હજી અમે ખાઈએ એ પ્રમાણે એનો વિડીયો તમને આગળ બતાવીએ. બાને તો હાલ મસાલો હવે તારા એક પીઝા તો ઓલરેડી ગયો છે, બીજો અને અમે લાવીએ ને ટોટલી સાદો પીઝો જ લાવીએ છીએ, પીઝા લાવીએ છીએ, પીઝો નહીં સાદા પીઝા, અને એમાં ટામેટા બધું કાઢી જ દેવાનું ને આવી જ ખાવાનું નહીં ધનુ. હા તો મને કોઈએ થેન્ક યુ પણ ના કહ્યું. હા હા ચા પીઝા બે હે ચલો ભાઈ કટકા થઈ ગયા સર રેડી. કાઢ દે પેલી સેવ સવારે આલી તે નાખ ને એમાં પણ હા એ આલુ સેવ નથી, બીજી કોઈ કંપની નથી કઈ. હા એ મસ્ત સેવ હતી. એ નહીં તું કઈ આલી દે રુચિતા? હા એ સેવનું પેકેટ બનું બીકાનેરની સારી સેવ હતી, મજા આવી હતી. એટલા ડબ્બા ભરેલા હે. કચ્છવાળાની ફેમસ આઈટમ કચ્છી. એ કઈ બતાવજો કંપની? હલ્દીરામની સારી છે ભાઈ વસ્તુ, મસ્ત સેવ હતી. ઓય નાખવાનું રગડો નાખ ઓછો પડશે. બસ કમ્પ્લેટ. આવી તો ખાવાની મજા કઈ અલગ હોય. વરસાદ વરસો તો હો મોજ આવી જાય, પણ અફસોસ વરસાદ નહીં. ચલો ભાઈ સ્ટાર પ્લસ ઉપર છે ને અમે પેલી સિરિયલ પાછી થાય ચાલુ. કલર કેવું ગમે તો બધા ઉપર આવવાની, કભી સાસ કભી બહુ છે. ઓહો ચાલુ થવાની. અને આજે ઘણા બધા લોકોની કોમેન્ટ આવી છે, કોમેન્ટ આપણે રીડ નહીં કરી શકીએ બરાબર. બાકી જે બીજી કોમેન્ટ છે એ લઈ લઈએ છીએ. ચાંદની પટેલ લખી વિશાભાઈ કોમેન્ટ વાંચો ત્યારે માસીનું તો બોલવા દો, તમે જ બોલ્યા કરો છો. ચાલ મમ્મી આવતું બોલે. એ કોમેન્ટ વાંચી એને તમને આન્સર પણ એ જ આપે છે. મને આપવા જેવું તો હું પણ આપું છું. આમાં કેવું હોય ખબર છે મમ્મી, ત્યારે હું વાત કરતો ને તેનું છે ને પુનરાવર્તન ના 99.99% ધ્યાન છે ને મોબાઈલમાં હોય. કારણ કે બપોર મારી સિરિયલો નહીં આવતી, અત્યારે જ મારી સિરિયલો આવે નાના એ ટાઈમ હોય તો એટલે મારે એને સપોર્ટ આપવો. અને બીજી વાત મમ્મી જોવા છે ઓનલાઈન, તમારે ગમે તેટલા પાસ્ટના એપિસોડ જોવા હોય તે ઈઝીલી મને નહીં ખપાવતું, ઈઝીલી તમે જોઈ શકો છો. પણ પરંતુ લાઈવ એટલે લાઈવ એની જે મજા છે એ પછીની નથી. પુષ્પા પટેલ લખી રહ્યા છે માસી કેમ તમે અલગ રહેવા જાઓ છો? જો દીકરી હોય તો સાસરે જાય અને છોકરો હોય તો જુદો જાય. એ તો કહેવત છે ને ચાલવાનું છે. આપણી હયાતીમાં ત્રણે દીકરાઓનું ઘર સરસ વસી જાય. મા બાપની એવી જ ઈચ્છા હોય, કોઈ મા બાપ બુરું ના ઈચ્છતા હોય કે પેલો રખડી જાય. મા બાપ એવી ઈચ્છા કે ત્રણના ઘર સરસ થઈ જાય. વિશાલનું સરસ સેટ થઈ ગયું, કમલેશનું સરસ સેટ થઈ ગયું, તો ભાવેશનું હવે સેટ થઈ જાય. બધાના છોકરા મોટા કરવાનો હક તો હક લેવો પડે. એના કારણે ઘણી બધી કોમેન્ટ આવી હતી, મેં નથી વાંચી, મતલબ વાંચી તો બધાની લીધી છે પણ કોમેન્ટમાં નથી લેવું ખોટું, પછી વધારે પછી ઇમોશનલ થઈ ગયા. હા બરાબર. ભારતીબેન લખી રહ્યા છે ફ્રીજ નીચે હોય તેવું લેજો એન્ડ વેજીટેબલ એન્ડ ફ્રૂટ ઉપરથી લેવાનું ઇઝી થશે. હાયરનું સારું હોય છે, કોઈ તકલીફ નથી. આપણે ઘરે હાયર છે ને? ના આપણે એલજીનું છે. આવી ગયા? હા આ એલજીનું છે. અચ્છા એલજીનું છે. વોશિંગ મશીન ઉપરથી ખુલ્લું હોય એવું લેવાનું, ખૂબ કમ્ફર્ટેબલ હોય છે, બંધ ન થાય થવું પડે.
ઊભા ઊભા રાખીને જ નાખવાનું એને ઊભા રાખીને કયું લીધું હતું વોશિંગ મશીન એને એ નથી લેવાનું હવે નક્કી થઈ ગયું ને આ બધું? ના નક્કી તો કેન્સલ કર ઉપરથી લે આ લોકોની વાત સાચી છે હા કારણ કે તમારે નવી કાઢવાનું બધું જોવાનું બેસી જવાનું પણ અરે પણ શું કરે બેસવું પડે હા બેસી ને ના, કાઢવાનું. ઉપરથી ઉપર- ઉભો કમર દુખી જાય. ના આપણે ક્યાં ઉભા પર જોવાનું હોય ના કે એટલે એને તો એને જોયા એવું કરે એવી ઈચ્છા હતી કે એવું જ લેવું તો પછી એવું લેવા દે ને પણ નાખવા દે ને ઉભો ના તો મશીન તો બધાના જોયા હવે આડું મશીન કંઈક ગમતું હોય તો લેવા દે એટલે પ્રેક્ટિસ હોય જોયું શું તો એ કમ્ફર્ટેબલ નથી મને લાગતું ઉપરનું એકદમ ઇઝી છે જેથી કરીને તમે કાઢવું હોય તમે કાઢી શકો પાછું પહેલાં તો અંદર હાથ નાખવો પડે ને જોવું પડે અંદર કોઈ કરાઈ તો નહીં ગયું ને મોજા રૂમાલ જેવું બરાબર એના કરતાં ઉપરનું સારું તમે રાઈટ છો વિશાલભાઈ તમે પણ વોશિંગ મશીન લઈ લો ભાભી માટે છે ઉપર એ લોકોને આ રોજ ઉપયોગ થાય છે હા આ રોજ ઉપયોગ થાય કેટલા મિનિટ 15 મિનિટ સોરી 8 મિનિટ અમારે શું એક 1.5-2 કલાક અમારે પાણી આવે સવારમાં તો એના રુચિતા ને એના છોકરાના કપડાં સવાર ધોઈ નાખે પછી હું એના પપ્પાને એના ભાવેશના અમે પાછળથી ધોઈ નાખીએ કારણ કે બધાના સાથે મેળ ના પડે અમારા નાયા પછીના કપડાં નીકળે એમના નાયા પહેલાંના કપડાં નીકળે બધા નાઇટના કપડાં પહેરીને જાય એટલે એ લોકોના કપડાં સવારમાં ધોઈ દે એક તગારું કે થોડા કપડાં હોય તો પછી પાછળથી હું ધોઉં અને અત્યારે ચોમાસું ચાલી રહ્યું એટલે હુકાવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ થઈ ગયો છે અને આમ બી અમે રેગ્યુલર વોશિંગ મશીન ઉપયોગ નથી કરતા અને ન જ કરવો જોઈએ કારણ કે એનાથી શરીર સારું રહેતું નથી જો શરીર સારું હોય તો પછી જાતે ધોવામાં જે મજા છે એ મજા છે તબિયત સારી હોવા છતાંય પછી વોશિંગ મશીનનો ઉપયોગ કરો તો એ સજા છે આજે નહીં તો કાલે આવશે સજા અજીત જોશી લખી રહ્યા છે ઈલામાંથી વોશિંગ મશીન ફૂલ ઓટોમેટિક લીધું બહુ જ સારું પણ 100% ઓછા જોઈએ છે મારો વર્ષોનો અનુભવ છે હા વાત સાચી અત્યારે ઓલમોસ્ટ બધા વોશિંગ મશીન જે આવી રહ્યા છે ઓટોમેટિક જ આવે છે મેન્યુઅલ તો હવે કોઈ આવતા નથી કોઈ ખાસ કરીને કોઈ લેતું પણ નથી જે નવી ટેકનોલોજી હોય એ જ બધા ઉપયોગ કરતા હોય જોઈએ હવે કેવું લીધું છે આ લોકોએ હજુ તો મેં જોયું નથી શું લેવાય કૃષ્ણસિંહ લખી રહ્યા વિદેશમાં ભંગાર દઈએ તો પણ ડોલર દેવા પડે હા 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 અમે છે ને લગભગ 8-9-10 વર્ષ પહેલાંની વાત કરું હવે બધા ભાઈબંધો ભેગા થયા હતા બરાબર તો આ ભંગારની બધી વાતો ચાલતી કે કામ કરીએ આપણે અમેરિકા જઈએ ને ભંગારની દુકાન ખોલીએ એટલે ભાઈબંધ કે ભંગારની દુકાન ના ખોલવાની ઉપરથી આપણો ભંગાર લેવા જઈએ તો લોકો પૈસા આપણને આવે કે બધું વસ્તુઓ ભેગી કરીને ઇન્ડિયા મોકલી દઈશું મફતનું કન્ટેનર મોકલી દઈશું અલકાબેન લખી રહ્યા છે ટીવી માંથી તિજોરી ઉપર લાકડા દરવાજો ટીપાઈ દો હા લઈ લે પેલા તું પેન એ છે ને તિજોરીના ઉપર લાકડા વાળો ડ્રોવર કરતો એ સારું આઈડિયા અને વાત રહી ટીવીની ટીવી ઓલરેડી લાવેલું જ છે એ ભાવેશનું કેફે હતું એમાંથી એક વાર પડ્યું છે ભાવેશનું જે કાફે ચાલુ થયું ને ત્યારે આપણે બહુ મોટું ટીવી લાવ્યા લગભગ 53-54 વોટ જે કંઈ ઇંચનું હશે ખાસું મોટું ટીવી છે તે ટીવી નીચેના રૂમમાં આવી જશે ગુડ મોર્નિંગ વિશાલભાઈ કોણ લખ્યું છે નેહા ડિસુજા આંટી ખીચડી ટેસ્ટી લાગે છે પ્લીઝ અમને પણ બી બોલાવો ક્યારે જમવા આવી જાઓ મોસ્ટ વેલકમ પણ ખીચડી ખાવા ના બોલાઈએ હા કંઈક સારું ખાવા આવો ખીચડી ખાવા ના બોલાઈએ માફ કરજો હા કે તમે પછી કહો કે આમાં તો વિશાલભાઈના ઘરે કે માસીના ઘરે ગયા ને હમણાં ખીચડી ખવડાય કેવું સારું લાગે એ સારું ના લાગે આ ભાખરી શાક કીધું ને સેવ ટાઈમ આમ મોજ આવી જાય એવું કંઈ બરાબર છે આ ભાખરી શાકના જોડે ખીચડી હોય એ પણ બહુ સેટ થઈ જાય એમાં વાંધો ના આવે એટલે સ્પેશિયલ ખીચડી ખાવા ઇન્વિટેશન નહીં આવે બરાબર બાકી કેવું ફૂલ ભાણું ખાવા માટે મોસ્ટ વેલકમ બધા માટે આવજો તમારી સેન્ડવિચની શોપ ચાલુ છે ક્યારની બંધ કરી નાખી છે ક્યારની બંધ કરી દેજો
કાલે એક કોમેન્ટ આવી છે, તમે શાનો બિઝનેસ કરો છો? મારે રેડીમેડ ગાર્મેન્ટનું કામકાજ છે, શર્ટનું મેન્યુફેક્ચરિંગ છે, શર્ટનું હોલસેલનું કામકાજ છે અમદાવાદની અંદર, બરાબર. અને ઓલ ઇન્ડિયા હું સપ્લાયનું કામ કરું છું. જે બી રિટેલની દુકાન હોય, જેને કપડાની દુકાન હોય, તે લોકો બધા પરચેસ કરવા માટે આપણા શોપ પર આવતા હોય છે, માર્કેટમાં આવતા હોય છે, તો આપણે એ લોકોને શર્ટનો માલ હાલતા હોઈએ છીએ. અત્યારે હું ટોટલી ફેન્સી જે ડિઝાઇનિંગ શર્ટ આવતા હોય છે, બરાબર, એ બધું જ માલ બનાવું છું. અને ઇમ્પોર્ટેડ કપડું વધારે બધું યુઝ કરું છું. બોમ્બેની અંદર બોમ્બેનું કપડું વધારે યુઝ કરું છું અને સારા સારા મિલોનું કામ કરું છું. એટલે ભગવાન ત્યાંથી કામ થઈ જાય. આજે એક જ મારી ભૂલ થઈ ગઈ. એક કસ્ટમર સવારમાં આવ્યા, બરાબર, કસ્ટમર અંદર લાવ્યો, હું બહારથી ડિસ્કશન કરતા હતા, અને હું જેવો એન્ટર થયો આવો તો ખરા અંદર બેસાડ્યો, અડધો કલાક બધું સમજાવી, ચા પાણી કરાવડાવ્યું. પછી મને કહે, વિશાલભાઈ એક કામ કરો, માલ ગમ્યો, આટલો માલ તમે સાઈડમાં કરી રાખો, બપોર પછી અમે આવીએ છીએ. મારી એક જ ભૂલ થઈ ગઈ કે મેં ટોકન અમાઉન્ટ ના લીધી. સાહેબ 500 એડવાન્સ આપણે જે લઈએ ને, કે કેવું અમારે ત્યાં કોઈ વેપારીઓ આવે અને માલ કઢાવે ને તો અમે એને ટોકન અમાઉન્ટ લઈ લઈએ કે ભાઈ માલ તો આપણે જોડે જ છે, બરાબર, જે 1500 2000 રૂપિયા જેવું, એટલે એવું ઓર્ડર કન્ફર્મ કહેવાય. પછી મેં વળી લેવાનું રહી ગયું. મેં કીધું ચલો ને આવશે જ ને, પણ પછી ભાઈએ ફોન જ ના ઉપાડે. એટલે અમુક ટાઈમે આવું પણ થતું હોય. ઘણી મહેનત કરીએ ને એટલે પછી અમુક વખત આવી તો પાણી. જોકે મને ઘણું સુધી વિશ્વાસ છે, ભલે કદાચ આજે બીજાના જોડે પરચેસ કર્યું છે, પણ બીજી વખત આવશે ને તો મારા દુકાને જ આવશે. કારણ કે જે વસ્તુ મેં આપતો હતો અને જે રેટમાં આપતો હતો એને માર્કેટમાં નહીં મળે. આ તો અમુક કહીએ ને કે મંદીનો સમય છે, એટલે અત્યારે કદાચ નુકસાન કરીને બી અમુક લોકો વેપાર કરી નાખતા હોય. એટલે કદાચ કસ્ટમર કોઈ જોઈએ શું થાય એનું રિઝલ્ટ મળશે તમને 100% કહીશ. ભૂલ થાય તો બીજી વખત હું ઓલવેઝ એ કરું છું. કોઈ બી કસ્ટમર જોડે આવે ને તો માલ કઢાવે ને, બરાબર છે, તો આપણે જે અમાઉન્ટ લઈ લઈએ, ટોકન અમાઉન્ટ લઈ લઈએ છીએ, જેથી કરીને ઓર્ડર કન્ફર્મ કહેવાય. બરાબર, આજે મારી ભૂલ થઈ કે મેં અમાઉન્ટ અડધી લઈને પણ માલ નહીં આપી દેવાનો. ના જ મળે ને, તો પેમેન્ટ પૂરું ના હોય માલ નહીં આપી દેવાનો. સમજે, બધું શીખવાડે. હા, ઘણી વખત આપણે બહુ ભણેલા બહુ હોશિયાર હોય ને તો આપણે ગોઠા ખાઈ જતા હોય છે. ગોઠા ખાઈ જઈએ. ચલો ભાઈ, આ તો ભાઈ ફેમિલી જોડે રહીએ તો ભાઈ શિખામણ આપો છે. કાલે મને શિખામણ કોણ આપશે? આજે હું ત્યાં ગઈ તો 2 વખત ધનુનો વિડીયો કોલિંગ કરો, બા તમે શું કરો છો? 2 વખત એને વિડીયો કોલિંગ આવ્યો, બા તમે જલ્દી આવી જાઓ. પેલી બપોરે ભાવેશ આવે તો ભાવેશ જોડે કે મને બા જોડે મૂકી આવી. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી હમણાં આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે. રાધે રાધે.